મધ્યપ્રદેશના શિવપુરી નજીક આવેલા સુનારીમાં એરફોર્સનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે। ખેતરમાં હેલિકોપ્ટર ક્રેશ થતા દોડધામ મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરના પાયલટ ઘાયલ થયા છે। ગ્રામજનોએ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ટીમ પણ પહોંચી છે। કઈ રીતે આ દુર્ઘટના સર્જાઈ તે અંગે તપાસ ચાલી રહી છે। ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને ગમખ્વાર અકસ્માત સર્જાતો હોય છે। ત્યારે સુરતના હજીરામાં ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે। એકનું મોત નીપજ્યું છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે। 8 જેટલી 108 થી ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ફૂલ સ્પીડમાં આવી રહેલા ડમ્પરે કાબુ ગુમાવ્યો હતો। પહેલા બાઇકને અડફેટે લીધી અને ત્યારબાદ સામેથી આવી રહેલી બસ સાથે ટકરાયું હતું। અકસ્માત બાદ ડમ્પર અને બસ પલટી ગયા હતા। સીસીટીવી સામે આવ્યા છે। અકસ્માત સમયે બસમાં 50 થી વધુ લોકો સવાર હતા। 30 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે અને સોનાનો નવો ભાવ 87,400 પહોંચી ગયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 97,750 થયો અને સતત સોનાનો ભાવ વધી રહ્યો છે। ત્યારે સોનાનો નવો ભાવ 87,400 પહોંચ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ 97,750 પર પહોંચ્યો છે। ત્યારે સતત સોનાનો ભાવ હવે વધી રહ્યો છે। હવે આગળ વાત કરીશું સપનાના ખેલ વિશે। આજરોજ અનેક ભારતીયો અમેરિકાથી ડિપોર્ટ થઈ પોતાના વતન પહોંચ્યા। ત્યારે બનાસકાંઠા પહોંચેલી બીના રામીના પરિવારજનની પ્રતિક્રિયા સામે આવી છે। બીના રામીના ભાઈનું કહેવું છે કે મારી બહેન એમના સાસરે કડીથી 1.5 મહિના પહેલા અમેરિકા ગયા હતા। એમના સાસરેથી ગયા હતા। હવે આગળની શું પ્રોસેસ છે અમને કંઈ ખબર નથી। એમના પતિ દ્વારા ત્યાંથી ગયેલા છે। હવે આગળ પાછળ શું છે અહીંયા તે કડીથી જ ગયેલા છે। કેટલા સમય પહેલા? હમણાં 1.5 મહિના પહેલા જ ગયેલા છે। બાકી આગળ પાછળ શું અમને કંઈ ખબર નથી। અમારી દીકરી હતી એટલે અમે અહીંયા લાવી અને સુરક્ષિત મળી ગઈ છે। તો આ તરફ માણસાના બોરુ ગામે પહોંચ્યું ન્યૂઝ 18 અને અમેરિકાથી પરત ફરેલું ગોહિલ પરિવાર પરત ફર્યું છે। પરિવારમાંથી 3 લોકો અમેરિકા ગયા હતા। ગોહિલ પરિવારના કિશનસિંહ તેમના પત્ની મિત્તલબેન અને 4 વર્ષના બાળક સાથે ગુજરાત પરત ફર્યા છે। ગામમાં સન્નાટો છવાયો છે। ગામના ઘરે તાળું મારીને પરિવાર અન્ય શિફ્ટ થયું। ગ્રામજનો આ વિશે કશું બોલવા તૈયાર નથી। ગાંધીનગરના માણસા તાલુકામાં બોરુ ગામમાં આજે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે। મારી પાછળનું આપ જે મકાન જોઈ રહ્યા છો તે ગોહિલ કરણસિંહ, ગોહિલ મિત્તલબેન અને ખાસ કરીને તેમના 4 વર્ષના બાળકનું છે। ત્રણેય જે પરિવારજનો છે તેમનું સરનામું આ આપવામાં આવ્યું છે। અમેરિકાથી તેઓ પરત ફર્યા છે। અમદાવાદ એરપોર્ટ ઉપર ખાસ કરીને તેમને લાવી દેવામાં આવ્યા હતા। જો કે તેઓ ગામમાં આવ્યા નથી। બોરુ ગામમાં હાલ સન્નાટો છે અને તેની સાથે ખાસ કરીને આપ જો ઘર જોઈ રહ્યા છો તો ઘરમાં પણ ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ હાજર નથી। બહાર તાળા લગાવેલા છે। એટલે આ પ્રકારની પરિસ્થિતિને કારણે જ્યારે ગ્રામજનોને પૂછવાનો અમે પ્રયત્ન કર્યો ત્યારે તેમણે કહ્યું કે અહીં કોઈ પણ આવતું જતું નથી। ખાસ કરીને પરિવારજનોમાં બા બાપુજી અહીં રહે છે પરંતુ તેઓ પણ આજે હાજર નથી। ખાસ કરીને વાત એ છે કે અમેરિકાથી પરત લાવેલા જે લોકો છે તેમને જે સરનામું આપ્યું છે તે સરનામું ઉપર તેઓ ધીમે ધીમે પરત ફરી રહ્યા છે। જો કે 33 ગુજરાતીઓના લિસ્ટમાં ગોહિલ પરિવારનું પણ એક નામ છે। જો કે તેઓ અહીં પરત આવ્યા છે કે કેમ તે વિશે ગ્રામજનો છે તેઓ કશું પણ બોલવા તૈયાર નથી। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। હવે આગળ વાત કરીશું મોતની ગટર વિશે। સુરતમાં આખરે 24 કલાક બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। સુરતનો કેદાર હારી જિંદગીનો જંગ હારી ગયો છે। સુરતનો જે કેદાર છે તે હવે જિંદગીની જંગ હારી ગયો છે અને 24 કલાક બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે। 24 કલાક બાદ ગટરમાંથી આ મૃતદેહ બાળકનો મળી આવ્યો છે। સુરતના વરિયાવમાં બાળકનું મૃતદેહ મળી આવ્યો છે। 2 વર્ષનો કેદાર ગઈકાલે ગટરમાં પડી ગયો હતો। એ પરિવારજનો એ બાળકની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તેમને તેમનું બાળક પરત મળી આવે, પરંતુ આખરે આ બાળકે પોતાનો
જે અંતિમ શ્વાસ છે તે લઈ લીધો છે અને પોતાનું જે મૃતદેહ છે બાળકનો તે હવે બહાર કાઢવામાં આવ્યો છે. સતત કેટલાય કલાકોથી તંત્ર દ્વારા ભારે જહેમત બાદ આખરે આ બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. બાળકે આખરે પોતાનો અંતિમ શ્વાસ લીધો અને જે પરિવારજનો પોતાના બાળકની રાહ જોઈ રહ્યા હતા એ બાળક હવે તેમને મળ્યું નથી. એ બાળકમાં હવે જીવ નથી રહ્યો અને સવાલ એ તંત્રને લઈને થઈ રહ્યા છે, કારણ કે ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને બાળક તેમાં ખાબક્યો હતો. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, આખરે બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે હાલ ત્યાં આગળ? બિલકુલ, જે પ્રકારે ગઈકાલે મોડી સાંજે 5 વાગે બાળક વરિયાવ ખાતેના એક ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું રહી જતા પડી ગયો હતો અને ત્યારબાદ તેને શોધવાની શોધખોળ શરૂ કરી હતી ફાયર વિભાગે અને ખાસ કરીને બાળકને શોધવા માટે બપોર બાદ એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી. પણ કહી શકાય છે કે ઘટના સ્થળથી 1 કિલોમીટર દૂર આવેલા પમ્પિંગ સ્ટેશનના જે ટાંકી છે એ ટાંકીમાં બપોરના સમયથી ફાયર વિભાગને અંદાજ હતો કે અહીંથી બોડી મળી આવશે, જેને લઈને ત્યાંનો પાણીનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. પ્રેશર મારીને જે ડ્રેનેજો છે તેને સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી અને કમ્પ્લીટ 24 કલાક બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે જે પ્રકારની ઘટના હતી અને ગઈકાલે સાંજે 5 વાગ્યા બાદ બાળકની શોધખોળ શરૂ કરતા આજે બપોર સુધી ન મળ્યું આવતી, તેને લઈને પરિવારને ચોક્કસપણે આશા હતી કે બાળક હવે જીવિત નથી, પણ તેના મૃતદેહ માટે પરિવારના લોકો રોડ પર બેસીને વિરોધ કરી રહ્યા હતા. તંત્રની ચોક્કસ ભૂલ કહેવાય. તંત્રના પાપે એક માસૂમ બાળકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને બાળકનો મૃતદેહ મળી આવતાની સાથે જ પરિવારમાં કહી શકાય શોકનું મોજું પડી વળ્યું છે અને જે